સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલ સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। ડ્રેનેજ અને પાણીની લાઇનમાં કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ વચ્ચે આ સમગ્ર મામલાએ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે। સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલ સોનિયાનગર ઝુંપડપટ્ટીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। આ વિસ્તારમાં 1 વર્ષ પહેલા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી અને હાલ પાણીની લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરે પાણીના કનેક્શન ડ્રેનેજ લાઇનની કુંડીમાંથી પસાર કર્યા છે। આ કારણે પીવાના પાણીમાં ગંદુ અને દૂષિત પાણી મિક્સ થવાની પૂરી શક્યતા હોવાનું લોકો જણાવી રહ્યા છે। રહેણાંકોનું જણાવ્યું છે કે શરૂઆતથી પાણીની ડ્રેનેજ કુંડીઓની બહારથી પસાર કરવી જોઈએ। આ બાબતે સ્થાનિક આગેવાનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર સમજાવ્યું હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી અને એ જ રીતે કામ ચાલુ રાખ્યું હતું। આ વિસ્તારમાં આશરે 1000 જેટલા પરિવારો વસવાટ કરે છે અને સમગ્ર વિસ્તાર સ્લમ વિસ્તાર છે। ડ્રેનેજ લાઇનમાંથી પસાર થતી પાણીની લાઇનને કારણે લોકોને ગંભીર બીમારીઓ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે। સ્થાનિક આગેવાનોએ ચેતવણી આપી છે કે જો આ વિસ્તારમાં કોઈ માનવીય ફાટી નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કોન્ટ્રાક્ટર અને તંત્રની રહેશે। સુરતના સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા ટળી છે। સચિન વિસ્તારમાં અલ્ફા હોટલ પાછળ ખાડી નજીક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કરમાં લીકેજ થતા ભયનો માહોલ ફેલાયો હતો। સમયસર પોલીસની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે। સચિનના અલ્ફા હોટલ પાછળ ખાડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કરમાંથી લીકેજ થવાની ઘટના બની છે। ટેન્કરમાંથી કેમિકલ બહાર આવતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની માહિતી મળતાની સાથે જ સચિન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાના પગલા તરીકે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। કેમિકલ કયું છે અને કેટલું જોખમી છે તે જાણવા માટે પોલીસ દ્વારા એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલ ખાડીઓમાં ઠાલવવામાં આવતું હોવાની શંકા સામે આવી છે। હાલ પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને મોટી દુર્ઘટના ટળતા સ્થાનિકોએ રાતનો શ્વાસ લીધો હતો। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે અને આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે। એમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે। જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણ વિઝિટ માટે આવેલો છે। તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે। સુરતના ઉઘરાણીના મામલે એક યુવક પર ગંભીર હુમલા અને દબાણના આરોપો સામે આવ્યા છે। માથાભારે ઈસમોએ યુવક પર માર મારી તેની પાસેથી મિલકતના દસ્તાવેજ લખાવી લીધા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે હવે પોલીસ કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે। સુરતમાં ઉઘરાણીના મામલે હિંસક ઘટના સામે આવી છે। ફરિયાદી યુવકનો આરોપ છે કે માથાભારે ઈસમોએ ઉઘરાણીના નામે તેને માર માર્યો હતો અને દબાણ કરીને મિલકતના દસ્તાવેજ કરાવ્યા હતા। ફરિયાદ અનુસાર ઉઘરાણી બાદ યુવકને એક ઓફિસમાં બોલાવીને ફરીથી માર મારવામાં આવ્યો હતો। મારું નામ પ્રતિક રમેશચંદ્ર ગાંધી છે। મારા સાથે બનાવમાં એવું બન્યું છે કે હું 2-2.5 વર્ષ પહેલા ઈશિતા પાર્ક સોસાયટીમાં કામ કરતો હતો। ત્યાં મને ઈશ્વરલાલ અમૃતલાલ મહેતા નામના એક વ્યક્તિ મળ્યા, જેમનું સારું એવું કામ હતું। એમણે મને ઓફર કરી કે ભાઈ અમારા સાથે કામ કરો। અમે એગ્રી કર્યું અને એના સાથે હું 2-2.5 વર્ષથી કામ કરતો હતો। નોર્મલી પહેલાં 1.5 વર્ષ 1.5 વર્ષ કામ વ્યવસ્થિત ચાલ્યું। એના પછી એમનું કોઈ ટ્રાન્સફરનું અને એન્ટ્રીઓનું કોઈ કામ છે, એનામાં એમણે મને ઇન્વોલ્વ કર્યું। એ કામ થોડા ટાઈમ પછી મને સમજમાં આવ્યું કે ભાઈ આ બધું કાયદેસર નથી થઈ રહ્યું, કે કંઈ બી આમાં ગડબડી થઈ રહી છે। તો મેં એમને ના પાડી કે ભાઈ મને આ વસ્તુમાં ઇન્વોલ્વ નહીં કરો, આપણું જે બી છે એ આપણા પૂરતું રાખી અને આપણે કામ પૂરતું કામ રાખીને આપણે આગળ વધીએ। ઇન બિટવીનમાં એમને એટેક આવ્યો। એ હોસ્પિટલમાં એડમિટ હતા, મહાવીર હોસ્પિટલમાં। અને એ સમયમાં એમનો છોકરો જે આરોપી નંબર 2 છે, વિતરાગ ઈશ્વરલાલ મહેતા, એ મારી પાસે આવે છે, મારી ઓફિસે આવે છે, મારી પાસે હિસાબ માંગે છે। મેં સિમ્પલી એમને એટલું કીધું કે ભાઈ હિસાબ જે છે મેં તમારા પપ્પા સાથે કામ કરેલું છે, હું એમના સાથે સમજીશ, એ ઓકે થશે ત્યારે એમના સાથે સમજીશ। એ હિસાબ માન્ય નથી રાખતા। મારી જોડે એ દિવસે 3 તારીખે 3/9/2025 પાલની અંદર નિશાન આર્કેડમાં મારી ઓફિસ છે 51B, એની અંદર આવે છે, બીજા 2 જણાને બોલાવે છે। એ લોકો મને મારે છે, મારી ઉપર દબાણ કરે છે કે ભાઈ તમે મારા પપ્પાના જે પણ કોઈ મૂડી લાગેલી છે કે જે પણ કોઈ હિસાબ છે, તમારો જે હિસાબ હોય તમે જાણો,
મને મારા પપ્પાના પૈસા આપો, અને ના આપી શકતા હોય તો તમારા દાગીના, તમારી પાસે જે બી ગાડી, આ તે અને તમારું ઘર, એ બધાનો આ દસ્તાવેજ કરી અને મને આપી દો. એટલે મેં એમને એવું કીધું કે ભાઈ મારે તમારા પપ્પા જોડે હિસાબ છે તો હું એ હિસાબ એમના સાથે સમજીશ. મને ત્યાં બેસાડી દીધો. લગભગ 4 કલાક સુધી માણસોને બહાર મોકલી દીધા અને મારા પર દબાણ કર્યું. મારા જોડે મમ્મીને ફોન કરાવ્યો કે ભાઈ તમે સાઇન કરાવી આપો સાટાગતની અંદર, તો જ અમને હું અહીંયાથી જવા દઈશ. એ દબાણમાં આવીને મેં એમને ફોન કર્યો અને એમણે એ વસ્તુ કરી. મારા મમ્મીએ સાઇન કરી. એ ભાઈ ગયા પછી એમણે મને જવા દીધો અને હું ઘરે આવ્યો. એ દિવસે રાત્રે મેં ઈશ્વરભાઈને ફોન કર્યો. એમનું મને એવું કહેવું હતું કે પ્રતિક, જે પણ કંઈ થયું છે એ આપણે હમણાં નથી કરતા, મારી તબિયત થોડી સુધારા પર આવે એટલે તું આવજે, આપણે મળીને એને સોલ્વ કરી દઈશું. એટલે મેં કોઈ આગળ કાર્યવાહી કરી નહીં, ના પોલીસને જાણ કરી કે ના બીજા કોઈને કરી. 5મી તારીખે સવારે મને ફોન આવે છે કે સાટાગતના પૈસા કે જે ત્રાહિત વ્યક્તિએ મારા અકાઉન્ટમાં, મારા મમ્મીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે, એ પૈસા મને તાત્કાલિક ધોરણે મારી વેસુ ખાતે આવેલી ઓફિસમાં આપી જાઓ. હું લગભગ 3 વાગે મારી ગાડી લઈ અને વેસુની ઓફિસે ગયો. ત્યાં વિતરાગ મહેતા હાજર હતા. મેં એમને મારા વાઈફના અકાઉન્ટનો ચેક આપ્યો. એ ચેક એમણે લઈ લીધો અને મેં એમને કીધું કે ભાઈ હવે હું નીકળું છું. તો એમણે મને ત્યાંથી જવા નહીં દીધો. બીજા 6 વ્યક્તિને બોલાયા જેના નામ મેં અરજીમાં આપેલા છે. એ વ્યક્તિઓ ત્યાં આવ્યા. એ બધાએ મને ત્યાં બેસાડ્યો. લગભગ 7 થી 8 કલાક બેસાડ્યો. સતત માર માર્યો છે. લાસ્ટમાં મારી હાલત એવી થઈ ગઈ કે હું બેભાન અવસ્થામાં આવ્યો. 108ને લોકો ફોન કરે છે. પછી એમાંથી એક જણ એવું કહે છે કે 108 આવશે તો કેસ થશે અને આપણે ફસાવી જશું. એટલે મને ખાંડનું પાણી પીવડાવે અને મારા ઘરે મને મૂકી જાય છે. એ મૂકી ગયા પછી 2 દિવસ પછી સવારના મને પાછો ફોન આવીને બોલાવે છે અને રૂબરૂમાં મને એવું કહે છે કે અત્યારે તને 2-4 મારી છે, હજી પણ તું જો આમાં કંઈ બી નહીં કરે તો હું તને આમ કરીશ, તેમ કરીશ, તમારી સમાજમાં બદનામી કરી દઈશ, તમારું નામ ખરાબ કરી દઈશ ને સુરતમાં રહેવા લાયક નહીં રાખું. આ ઘટના શોર્ટમાં મારી પાસે બની છે. એના બધા પુરાવા, રેકોર્ડિંગ્સ મારા પાસે અવેલેબલ છે. મને બસ એટલી જ મારી પ્રાર્થના છે કે મને ન્યાય મળે. કેમ કે પોલીસ સ્ટેશનની અંદર સાહેબ મેં અરજી કર્યા પછી અડાજણ પોલીસ સ્ટેશનમાં કરી અને કમિશનર સાહેબની ઓફિસમાં કરી. એ બંને અરજી પાછી પાલ પોલીસ સ્ટેશનમાં આવી. ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ અમારી હદમાં બનાવ બન્યો છે પણ આ આટલા પૂરતું છે, હવે તમે અલથાણ જાઓ. એ લોકોએ અમને અલથાણ મોકલ્યો. અલથાણમાં સાહેબે તપાસ કરી. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે બનાવની શરૂઆત પાલમાં થઈ છે, તમે પાલમાં જાઓ. ફરી પાછો હું પાલમાં ગયો. ત્યાંથી ફરી એ જ વસ્તુ કહેવામાં આવી કે તમને એકવાર તો કીધું કે ભાઈ આ અલથાણમાં થશે, તો વળી પાછી અરજી અલથાણમાં ગઈ. વળી પાછો હું અલથાણ ગયો. એમણે ફરી મને એ જ કીધું કે શરૂઆત પાલમાં થઈ છે, તમે પાલમાં જાઓ. ફરી પાછો હું પાલમાં ગયો. ત્યાંથી એ જ વસ્તુ ફરી પાછી અલથાણ અને અલથાણથી અત્યારે પાછી ફરી પાલ અને લાસ્ટમાં રાઈટ નાવ આ અરજી ફરી અલથાણમાં છે. તો મારે આવી રીતના ગોળ જ ફરવાનું છે કે મને ન્યાય મળશે, એ મારો પ્રશ્ન છે. બસ સાહેબ જે પોલીસને, કમિશનર સાહેબને એટલી જ અપીલ છે કે ભાઈ ગમે તેમ કરી અને મને ન્યાય અપાવો. કેમ કે આ લોકો બહુ માથાભારે માણસો છે. મારા 3 મહિનાથી મારા ઘરમાં ખાવાનું નથી, બહુ તકલીફ પડી રહી છે, મારી પાસે કોઈ કામ ધંધો નથી અને આ લોકો જો અત્યારના મને કોઈ ન્યાય નહીં અપાવે તો કદાચ અમારે પૂરા કુટુંબ સાથે કોઈ બી ખોટું પગલું ભરી જવાની આવી શક્યતા છે. તો મહેરબાની કરીને સાહેબ હાથ જોડીને રિક્વેસ્ટ છે કે મને ન્યાય અપાવો. સુરતમાં નકલી ચીજ વસ્તુઓનો સિલસિલો હજુ યથાવત જોવા મળી રહ્યો છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચાતો હોવાનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાતા ખાદ્ય સલામતી પર ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરતના લસકાણા વિસ્તારમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે લસકાણા પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સંયુક્ત રીતે છાપો મારવામાં આવ્યો હતો. છાપા દરમિયાન ખુલાસો થયો કે સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવીને શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવામાં આવતું હતું. કાર્યવાહી દરમિયાન 319 કિલો ભેળસેળયુક્ત નકલી ઘી, 856 કિલો સોયાબીન અને વેજીટેબલ ઓઇલ, ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ એસેન્સ તેમજ નકલી ઘી બનાવવા માટેનો સારો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ અંદાજે 2.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી નકલી ઘીનું કારખાનું ચલાવતા અલ્પેશ સાઠલિયાની ધરપકડ કરવામાં આવી હતી. નકલી ઘી બજારમાં સપ્લાય કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનો આરોપ છે. આ નકલી ઘી કેટલા સમયથી બનાવાયું હતું અને બજારમાં કોને સપ્લાય કરવામાં આવ્યું હતું તે દિશામાં પોલીસ તપાસ શરૂ થઈ છે. હાલ લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં મોડી સાંજે થયેલા 3-વ્હીલર ટેમ્પો અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બિસ્માર રસ્તા અને અન્ય 4-વ્હીલર ટેમ્પોની ટક્કર બાદ
3 વ્હીલર ટેમ્પો પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ટેમ્પોમાં સવાર તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સુરતના સચિન વિસ્તારમાં ગતરોજ મોડી સાંજે 3 વ્હીલર ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી। આ ટેમ્પોમાં કુલ 14 લોકો સવાર હતા। બિસ્માર રસ્તા અને અન્ય એક 4 વ્હીલર ટેમ્પોની ટક્કર થતા 3 વ્હીલ ટેમ્પો પલટી મારી ગયો હતો। અકસ્માતમાં ટેમ્પોમાં સવાર તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષીય નીરુબેન રાજેશભાઈ પ્રજાપતિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મળતી માહિતી મુજબ તમામ લોકો પલસાણા ખાતે યોજાયેલી શિવ મહાપુરાણ કથા સાંભળીને ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। આ સમગ્ર મામલે સચિન પોલીસે તપાસ શરૂ કરી છે। हम लोग कथा सुनने गए थे वहाँ शिव महापुरा, वहाँ से वापस आ रहे थे। वो टम्पा में 15 लोग बैठे थे और बड़ी वाली गाड़ी आई थी, ट्रक बड़ी बहुत बड़ी वाली थी। वो आया, वैसे टम्पा को ऐसे धक्का मार को निकल गया। पीछे से मार दिया? नहीं, ऐसे हम लोग जा रहे तो ऐसे भी आया, ऐसे साइड से मार दिया हम लोगों को। हम लोग टम्पा भी पलट गया तो लड़की के ऊपर और आदमी के ऊपर। तो सब लोग पब्लिक उठाए, उनका लड़की को तो पूरा लग गया और आदमी को जो भाई थे मोनू भाई, उनका पैर टूट गया। पैर कुछ हुआ है बहन, कुछ घटना हुई थी उसमें, कुछ किसी की मौत हुई है? हाँ, हो गई ना, वहाँ पे नहीं हुई। घायल कितने जन और मौत कितने का हुआ? एक जन का मौत हुआ और सब सीरियस है। थोड़ा एक जन सीरियस है और 2-3 लोग सीरियस ही है ना। आपकी स्थिति अभी कैसी है? अभी मेरा ठीक है, अभी मेरे को थोड़ा लगा है, ठीक है मेरा। तो कथा में आप लोग क्या कर रहे थे? कथा में हम लोग सेवा करने गए थे। चीज का सेवा? पानी का समिति था तो हम लोग थोड़ा बर्तन वर्तन धोए धाए, फिर उसके बाद में थोड़ा कथा सुने, फिर वहाँ से वापस आ गए। कितने बजे निकले थे आप वहाँ से? वहाँ से हम लोग गाड़ी तो नहीं देखे, पर एक्सीडेंट हुआ था 7 बजे। वो जो गाड़ी ठोका वो फास्ट में आ रहा था? हाँ, वो फास्ट में था। हाँ, वो ट्रक फास्ट में था। हम लोग को तो थोड़ा धीरे था साइड में, पर वो जो ट्रक वाला था वो बहुत फास्ट आ रहा था।